ચોમાસાની સિઝન ચાલતી હોવાને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે અને જેમાં સોલા સિવિલમાં નાના બાળકોમાં ડેન્ગ્યુના 32 દર્દી દાખલ છે। નાના બાળકોના વોર્ડમાં કુલ 80 બાળકો દાખલ છે, જેમાં દરરોજના 30 થી 40 બાળકોને દાખલ કરવામાં આવી રહ્યા છે। આ બાળકો ડેન્ગ્યુ, મલેરિયા, કમળો અને ઇન્ફ્લુએન્ઝાના દર્દીઓ છે। જો વાત કરવામાં આવે તો રોજના 5 થી 7 ઝાડા ઉલટીના કેસ પણ નોંધાઈ રહ્યા છે। સોલા સિવિલના પીડિયાટ્રિક વોર્ડના તબીબ ડોક્ટર દીપ્તિ શાહ દ્વારા નાના બાળકોને બીમારીથી બચાવવા માટે ઉપાયો બતાવાયા છે। અત્યારે ચોમાસાની સિઝનમાં મોન્સૂન સિઝનની અંદર આપણે જોઈએ છે કે પાણીનો ભરાવ અને બધું થતું હોય છે, જેના લીધે મચ્છર માખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે। જે આથી પાણીજન્ય જે રોગો કહેવાય, જેમ કે મચ્છર માખીથી ફેલાતા રોગો છે, એ બધા રોગો વધારે જોવા મળે છે। અત્યારે ઓપીડીમાં એવરેજ 250 જેટલા પેશન્ટ્સ બતાવવા માટે આવતા હોય છે ને એમાંથી લગભગ 30 થી 40 જેટલા એડમિશન થતા હોય છે। આ એડમિશન્સમાં મુખ્યત્વે ડેન્ગ્યુના પેશન્ટ્સ અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યા છે। ત્યારબાદ હેપેટાઇટિસ એટલે કે કમળો, પછી મલેરિયા અને બીજી ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ એટલે શરદીના લીધે ફેલાતા વાયરસીસ, એ બધાના લીધે થતા રોગોના પેશન્ટ્સ વધારે જોવા મળી રહ્યા છે।